તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવત કૃપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 33મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા હતા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ એવા પ્રશ્નોનો ઉત્તર આપ્યો છે કે જે આમ જનમાનસમાં ચર્ચાતા હોય છે. સૌથી પહેલો તો પ્રશ્ન છે કે સર્વ જીવો ભગવાન દ્વારા પ્રસ્થાપિત મતનું અનુસરણ કેમ નહીં કરતા હોય? અર્જુનનો ભગવાન પ્રતિ પ્રશ્ન છે કે ભગવાન, તમે જેમ કહ્યું કે મારા મતનો જે અનુસરણ એટલે કે કર્મ કર્તવ્ય રૂપ જે મત છે એનું અનુસરણ કરે છે જે માનવો, શ્રદ્ધાવાન અને અનુસૂય થઈને, તો એ કર્મથી મુક્ત થઈ જાય છે. તો સર્વ જીવો ભગવાન તમારા મતનું અનુસરણ શા માટે નથી કરતા? એવું કયું કારણ છે જેથી જીવો ત્વદીય મતમ ના અનુતિષ્ઠન્તિ, તમારા મતનું એટલે કે કર્મ કર્તવ્ય છે એ મતનું અનુસરણ કેમ નહીં કરતા હોય? મતનું અનુસરણ ન કરે પણ પરધર્માન અનુતિષ્ઠન્તિ, પરધર્મનું પણ અનુષ્ઠાન કેમ કરતા હશે? કેમ સ્વધર્મનું અનુવર્તન નથી કરતા? અને તમારા આ મતને પ્રતિકૂળ થવાથી, નહીં અનુસરણ નહીં કરવાથી, તમારા શાસનના અતિક્રમણના દોષથી ભયભીત પણ કેમ નહીં થતા હોય? આવા પ્રશ્નોનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણએ 33મા શ્લોકમાં આપ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ભાઈ અર્જુન, મૂર્ખની વાત દૂર, જ્ઞાનવાન અપી સ્વસ્યઃ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે. કે છે કે જે જ્ઞાનવાન છે એ પણ, દરવાજો ખોલ, જ્ઞાનવાન પણ સ્વકીય જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને અનુરૂપ ચેષ્ટા કરે છે. જ્ઞાનવાન પણ સ્વકીય પ્રકૃતિને અનુરૂપ ચેષ્ટા કરે છે. એથી નક્કી થાય છે કે ભૂતાની પ્રકૃતિમ યાન્તિ, સર્વભૂતો જે છે સજ્જનો
એ પ્રકૃતિ યાંતિ, પ્રકૃતિને આધીન છે. કોને આધીન છે? પ્રકૃતિને આધીન છે. એટલે જીવો પોતાની પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. ને પ્રકૃતિનું સ્વરૂપ બતાવી દીધું. પ્રકૃતિ કોને કહેવામાં આવે છે સજ્જનો? પૂર્વ જન્મોમાં કરેલા ધર્મ અને અધર્માદિના જે સંસ્કાર છે એ જ વર્તમાન જન્મમાં અભિવ્યક્ત થાય છે અને એને જ પ્રકૃતિ કહેવામાં આવે છે. તો સર્વ જીવો જે છે એ વર્તમાન જન્મમાં અભિવ્યક્ત જે સંસ્કાર છે એ સંસ્કારની અનુરૂપ જ ચેષ્ટા કરે છે. જ્ઞાનવાન હતી તો પછી મૂર્ખની વાત તો ક્યાં કરવી? એટલે ભગવાન શ્રી કૃષ્ણ અંતમાં કહે છે, નિગ્રહ કિમ કરિષ્યતિ. કોઈ કહે કે ધીર પુરુષ જે છે એ પ્રકૃતિનો નિગ્રહ કરી શકશે? ધીર પુરુષ ધીરો નિગૃહણીયાત પ્રકૃતિમ. ભગવાન કહે છે, નિગ્રહ કિમ કરિષ્યતિ. પ્રકૃતિ વિષય નિગ્રહ વ્યર્થ છે. શું છે? વ્યર્થ છે. પ્રકૃતિ વિષયો નિગ્રહો વ્યર્થ. ભગવાન કહે છે કે મમ વા અન્યસ્ય વા, હું કેવી રીતે નિગ્રહ કરી શકું? ઈશ્વરસ્યપી પ્રકૃતિ વિષય નિગ્રહ વ્યર્થ. ઈશ્વરના માટે પણ પ્રકૃતિ વિષયક નિગ્રહ વ્યર્થ છે સજ્જનો. એટલે પ્રકૃતિને આધીન જીવો હોવાથી જાણે છે છતાં ભગવાનના મતનું અનુસરણ કરી શકતા, પરધર્મનું અનુષ્ઠાન કરે છે, સ્વધર્મનું અનુવર્તન નથી કરતા. અને ભગવાનના શાસનના અતિક્રમણથી લાગતા દોષનો પણ જીવોને બોધ છે, છતાંય પણ એ જીવો ભય પામતા નથી. તો સજ્જનો, આ વાત આપણે 33મા શ્લોકમાં સમજી ચૂક્યા. આજે આપણે 34મા શ્લોકમાં જોઈએ. 34મા શ્લોકનું અવતરણ જોઈએ. એમાં ભગવાન ભાષ્યકાર શું કહે છે? જો યદિ સર્વો જંતુ આત્મનઃ પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે ન ચ પ્રકૃતિ શૂન્યઃ કશ્ચિદ અસ્તિ તતઃ પુરુષકારસ્ય વિષય અનુપપત્તેઃ શાસ્ત્ર અનર્થક્યમ પ્રાપ્તૌ ઇદમ ઉચ્યતે. આગળના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એવી કઈ વાતને ધ્યાનમાં રાખીને કહે છે? તો જો અહીં એક પ્રશ્ન ઉભો થયો. 33મા શ્લોકના વિચારના અંતમાં એક પ્રશ્ન ઉભો થયો. કારણ કે 33મા શ્લોકમાં કહ્યું કે બધા જ જંતુઓ જે છે એ પ્રકૃતિને સદૃશ જ ચેષ્ટા કરે છે, અનુરૂપ જ ચેષ્ટા કરે છે. બધા જ જીવો પોતાની પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. આ સંસારની અંદર કોઈ પણ જીવ પ્રકૃતિથી શૂન્ય નથી. ન ચ પ્રકૃતિ શૂન્ય કશ્ચિદ અસ્તિ. કશ્ચિત યાની કોઈ પણ પદાર્થ પ્રકૃતિથી શૂન્ય નથી સજ્જનો. તો પછી
સંપૂર્ણ સંસાર જે છે એ પ્રકૃતિને અનુરૂપ, પ્રકૃતિને આધીન છે. તો સજ્જનો પુરુષકારસ્ય વિષય અનુપપત્તિ, તો કોઈ પણ કાર્ય જે એ પુરુષને આધીન રહ્યું જ નહીં, બધું પ્રકૃતિને જ આધીન છે એવું નક્કી થયું. પુરુષથી સ્વતંત્ર તો કાંઈ રહ્યું જ નહીં. પુરુષકારસ્ય વિષય અનુપપત્તિ. કોઈ જીવ ચાહે કે હું આ કરું કે તે કરું, એમાં સ્વાતંત્ર્ય રહ્યું જ નહીં. પુરુષકાર વિષય એટલે પુરુષનું સ્વાતંત્ર્ય. જબ પુરુષ પ્રકૃતિને આધીન જ વર્તન કરે છે તો પુરુષનું સ્વાતંત્ર્ય જ અનુપન્ન થઈ ગયું. તો સજ્જનો શાસ્ત્રની અંદર અનર્થક્ય પ્રાપ્ત થઈ ગયું. કારણ કે શાસ્ત્ર મનુષ્યને ઉદ્દેશીને કર્મ, કર્તવ્ય બતાવે છે, કર્મની વિધિ બતાવે છે, કર્મનું વિધાન કરે છે અને અધર્મનો નિષેધ કરે છે. ધર્મના અનુષ્ઠાનનું વિધાન કરે છે અને અધર્મના અનુષ્ઠાનનો નિષેધ કરે છે. તો શાસ્ત્રનું આ કથન ત્યારે જ સાર્થક કહેવાય કે પુરુષ કરવામાં, ન કરવામાં, અન્યથા કરવામાં સ્વતંત્ર હોય તો ભાઈ. અને અહીંયા તો ભગવાને કહ્યું કે સર્વ જંતુ પ્રકૃતિની અનુરૂપ છે. સંસારમાં કોઈ પણ વસ્તુ પ્રકૃતિથી શૂન્ય નથી. બધા જ જંતુ જે છે પ્રકૃતિની અનુરૂપ જ ચેષ્ટા કરે છે. તો પુરુષકાર વિષયક વિધિ અને નિષેધ જે છે એ રહ્યા નહીં. તો પછી વિધિ અને નિષેધનો મતલબ રહી જાય? મતલબ જ ના રહે. શાસ્ત્રકૃત વિધિ અને શાસ્ત્રકૃત નિષેધનો અર્થ રહેતો જ નથી સજ્જન. કારણ કે પુરુષની પ્રવૃત્તિ જ્યારે પ્રકૃતિને અનુરૂપ જ છે, પ્રકૃતિ અનુરૂપ જ જ્યારે ચેષ્ટા કરે છે, તો શાસ્ત્ર લાખ વાર એમ કહે કે હે મનુષ્ય તું આ ધર્માચરણ કર. તો બોલો જે પુરુષ છે એ એમ કે ભાઈ મારે તો કરવું છે પણ હું તો પ્રકૃતિને આધીન છું. શાસ્ત્ર નિષેધ કરે છે કે તું આ ન કર, તો પુરુષ કહે છે કે મારે તો ઘણું નથી કરવું પણ હું તો પ્રકૃતિને આધીન છું. તો શાસ્ત્ર વિષયક વિધિ નિષેધ જે છે એ અનર્થક થઈ પડશે. આ મોટો પ્રશ્ન ઉભો થયો. એટલે સંસારના સર્વ જીવો પ્રકૃતિની અનુરૂપ જ જો ચેષ્ટા કરતા હોય તો શાસ્ત્ર વિષયક વિધિ અને નિષેધનો વિષય મનુષ્ય રહે જ નહીં. તો શાસ્ત્રની કોઈ આવશ્યકતા રહે, શાસ્ત્રનો કોઈ મતલબ રહે નહીં. એટલે વિધિ નિષેધની અંદર અનર્થક્ય રૂપ શંકા ઊભી કરી અને ભગવાન ભાષ્યકાર આ પ્રશ્નના ઉત્તરમાં 34મા શ્લોકને પ્રસ્તુત કરે છે. જો 34મો શ્લોક આપણે જોઈએ. અવતરણ તો સમજી ચૂક્યા. યદિ સર્વો જંતુ આત્મન પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે ન ચ પ્રકૃતિ શૂન્ય કશ્ચિદ અસ્તિ તતઃ પુરુષકારસ્ય વિષય અનુપપત્તે શાસ્ત્ર અનર્થક્યમ પ્રાપ્તો. આ પ્રશ્ન ઉભો થતા ઇદમ ઉચ્યતે. ઇદમ એટલે એનો ઉત્તર આ 34મા શ્લોકમાં કહેવામાં આવે છે. હવે જોઈએ 34મા શ્લોકનું ઉચ્ચારણ આપણે કરીએ. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષૌ વ્યવસ્થિતૌ
તયોર્ન વશમાગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનૌ ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનૌ. તો સજ્જનો, આપણે આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું. હવે સંધિ વિગ્રહ કરીએ. પૂર્વાર્ધમાં જો ઇન્દ્રિયસ્ય અર્થે, ઇન્દ્રિયસ્યાર્થે છે એનો ત્રણ શબ્દ છૂટા પડશે. ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષૌ વ્યવસ્થિતૌ તયોઃ ન વશમ આગચ્છેત. તયોર ન છે ને, તયોઃ ન એમ છૂટું પડશે. તયોઃ ન વશમ આગચ્છેત. તૌ યસ્ય બે શબ્દો છૂટા પડશે, હિ અને અસ્ય. પરિપંથિનૌ. તો સજ્જનો, આ રીતે આ સંધિ વિગ્રહ જે છે એ થયો. જો આપણે એને વાક્યક્રમમાં ગોઠવીએ શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં? તો જુઓ, ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. રાગ દ્વેષો વ્યવસ્થિતો. તયોઃ વશમ ન આગચ્છેત. તયોઃ વશમ ન આગચ્છેત તૌ હિ અસ્ય પરિપંથિનૌ. આમાં ભગવાન શ્રી કૃષ્ણે ત્રણ વાત બતાવી. આ શ્લોકમાં ત્રણ વાત બતાવી. એક તો પૂર્વાર્ધની એક વાત અને ઉત્તરાર્ધમાં બે વાત. પૂર્વાર્ધમાં કહ્યું કે ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. જો અહીંયા ઇન્દ્રિય શબ્દની વિપ્સા જે દેખાય છે, બે વાર જે શબ્દ પ્રયોગ દેખાય છે, એનો અભિપ્રાય છે બધી જ ઇન્દ્રિયો. ઇન્દ્રિયસ્ય એટલે શ્રોત્રાદિ બધી ઇન્દ્રિયો એમ અર્થ છે. એટલે ઇન્દ્રિયસ્ય એટલે શ્રોત્ર ઇન્દ્રિય, ત્વગિન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, રસના ઇન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયો. સર્વેન્દ્રિયો અર્થાત કે
સર્વેન્દ્રિય. તો આ જે સર્વેન્દ્રિયોના જે અર્થ છે એને લઈ લો. સર્વેન્દ્રિયાણામ અર્થે, ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્ય અર્થેનો અર્થ થયો સર્વેન્દ્રિયાણામ અર્થે. બધી જ ઇન્દ્રિયોના જે અર્થ છે, અર્થ અર્થ એટલે શબ્દાદિ વિષય. બધી જ ઇન્દ્રિયોના જે શબ્દાદિ વિષય છે એટલે કે શ્રોત્રનો વિષય છે શબ્દ, ત્વકનો વિષય છે સ્પર્શ, ચક્ષુનો વિષય છે રૂપ અને રસના ઇન્દ્રિયનો વિષય છે રસ અને ઘ્રાણેન્દ્રિયનો વિષય છે ગંધ. તો આ જે ઇન્દ્રિયોના અર્થ છે, શબ્દાદિ વિષયો એ ઇન્દ્રિયોના અર્થ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચે શું છે? ઇન્દ્રિયોના અર્થ છે. તો એ શબ્દાદિ જે વિષય છે, શબ્દાદિ જે વિષય છે એની અંદર રાગ અને દ્વેષ એ અવશ્યમ ભાવી છે. રાગ દ્વેષો વ્યવસ્થિતોના અર્થ છે કે એની ઇન્દ્રિયોના જે વિષયો છે, શબ્દાદિ વિષયો છે એની અંદર આ જીવને રાગ અને દ્વેષ જે છે એ અવશ્ય થાય છે. રાગ અને દ્વેષ અવશ્યમ ભાવી છે સજ્જન. મનુષ્યની પ્રવૃત્તિ યા તો રાગ યા દ્વેષ પૂર્વકની જ હોય છે. એટલે શબ્દાદિ વિષયોની અંદર રાગ અને દ્વેષ એ અવશ્યમ ભાવી છે સજ્જન. એ અવશ્યમ ભાવી છે. એટલે પ્રવૃત્તિ મનુષ્યની રાગ અને દ્વેષ પૂર્વક થાય છે એ નક્કી થયું. શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્તિ જે છે એ રાગ અને દ્વેષ પૂર્વકની જ હોય છે. એ આપણે બધા જાણીએ છીએ. આપણે એ જ વિષયની અંદર પ્રવૃત્ત થઈએ છીએ જેમાં આપણને રાગ હોય અને એનાથી જ આપણે દૂર રહીએ છીએ જેના પ્રત્યે આપણને દ્વેષ હોય. તો આપણી પ્રવૃત્તિ રાગ અને દ્વેષ પૂર્વકની થઈ. ભાઈ કેવી થઈ? રાગ અને દ્વેષ પૂર્વકની જ પ્રવૃત્તિ પ્રત્યેક જીવોની હોય છે. તો ભગવાન કહે છે કે તયોહો વશમ ન આગચ્છે. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ચાહે છે તો ભગવાન કહે છે કે તયોહો વશમ ન આગચ્છે. આ બીજી વાત કરી. ઇન્દ્રિયોના વિષયો જે શબ્દાદિ છે એની અંદર રાગ અને દ્વેષ અવશ્ય થાય છે. દાખલા તરીકે શ્રોત્ર ઇન્દ્રિયનો વિષય શું છે? શબ્દ. તો ભાઈ તમારે શબ્દ સાંભળવો છે તો રાગ પૂર્વક જ સાંભળશો કે દ્વેષ પૂર્વક? કઈ રીતે બોલ? રાગ પૂર્વક. સારો લાગે છે તો રાગ પૂર્વક પ્રવૃત્તિ. ઈષ્ટ છે કે બહુ સારો છે તો પ્રવૃત્તિ, અને એમ લાગે કે નથી સારો તો નથી સાંભળવું તો દ્વેષ. તો શબ્દને સાંભળવો યા ન સાંભળવો, શબ્દને તમારે શબ્દને સાંભળવો છે ને તમારે નથી સાંભળવો, તો ત્યાં પ્રકૃતિ કામ કરે છે કે રાગ દ્વેષ કામ કરે છે? બોલો. પ્રકૃતિ કામ કરે છે કે રાગ દ્વેષ કામ કરે છે? રાગ દ્વેષ કામ કરે છે. કોણ કરે છે? રાગ અને દ્વેષ. ઈષ્ટ વિષય હોય તો એમાં પ્રવૃત્તિ, ને અનિષ્ટ હોય તો
નિવૃત્તિ સજ્જનો. ઈષ્ટ પ્રત્યે રાગ અને અનિષ્ટ પ્રત્યે દ્વેષ. તો ઈષ્ટ પ્રત્યે રાગ એટલે કે આ સારું છે, મારા માટે અનુકૂળ છે, તો જીવ પ્રવૃત્તિ કરે છે, તો એ રાગપૂર્વક પ્રવૃત્તિ થઈ. અને આ અનિષ્ટ છે તો એના પ્રત્યે દ્વેષ, તો એનાથી નિવૃત્તિ કરે છે કે નથી કરવું મારે. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં કારણ કોણ થયા ભાઈ? રાગ અને દ્વેષ થયા. રાગ અને દ્વેષ પૂર્વક જ મનુષ્યની ઈષ્ટ અને અનિષ્ટ પ્રત્યે પ્રવૃત્તિ અને નિવૃત્તિ હોય છે. તો પછી શું કરવું જોઈએ? તો કયું સજ્જનો તયો વશમ ન આગત છે. ભગવાન કહે છે કે એ અર્જુન, પુરુષકાર વિષય એટલું જ છે કે રાગ અને દ્વેષને વશીભૂત ન થાય એ મનુષ્યના હાથની વાત છે. રાગ અને દ્વેષ બેમાં વશીભૂત ન થાય. એટલે રાગ અને દ્વેષ ને વશ ન થાય, એનાથી બંધાય નહીં. રાગને વશ ન થવું અને દ્વેષને વશ ન થવું એ પુરુષને આધીન છે, એ પ્રકૃતિને આધીન નથી. એટલે તયો વશમ ન આગત છે. કેમ એને વશ ન થાય? રાગ અને દ્વેષને વશ કેમ ન થાય? તો ભગવાન કહે છે કે અસ્ય તૌ પરિપંથિનો. અસ્ય એટલે કે આ જે પુરુષ છે એ પુરુષને માટે તૌ અને રાગ દ્વેષ પરિપંથિનો. પુરુષને માટે રાગ અને દ્વેષ જે છે એ પરિપંથી છે. કેવા છે? પરિપંથી. પરિપંથીનો અર્થ છે વિઘ્ન કરતા. વિઘ્ન કરતા. પરિપંથી એટલે શ્રેય માર્ગની અંદર વિઘ્ન કરવા વાળાને પરિપંથી કહેવામાં આવે છે. અમારે શાસ્ત્ર ના વિધિ અને નિષેધ ને અનુરૂપ આચરણ કરવું છે. શાસ્ત્રના વિધિ અને નિષેધને અનુરૂપ આચરણ કરવું છે. તો વિધિ અને નિષેધ અનુરૂપ આચરણ નહીં થવામાં કારણ છે રાગ અને દ્વેષ. જો મનુષ્ય રાગ અને દ્વેષના ચક્કરમાં ન આવે તો આ જીવ છે એ શાસ્ત્ર દ્વારા વિહિત છે એના પ્રત્યે પ્રવૃત્તિ કરે છે, નિષિદ્ધ છે એના પ્રત્યે નિવૃત્તિ કરે છે. એટલે આ બંને શ્રેયો માર્ગના વિઘ્ન કરતા છે. જે શ્રેયનો વાંછુક છે એના માટે આ બંને વિઘ્ન કરતા રહે, વિઘ્ન કરવા વાળા છે. કોણ? રાગ અને દ્વેષ. તૌ રાગ દ્વેષો પુરુષસ્ય પરિપંથી. શ્રેયો માર્ગની અંદર વિઘ્ન કરવા વાળા છે, તસ્કર છે. જેવી રીતે સજ્જનો કોઈ પથી એક ગામથી બીજે ગામ, પહેલાના જમાનામાં તો ચાલીને જવું પડતું હતું ને, તો પથી એક ગામથી બીજે ગામમાં જાય છે, વચ્ચે જંગલ આવે છે. તો જંગલ આવે, ઘનઘોર જંગલ આવે ને તસ્કરો આવી જાય છે અને પકડી લે છે. લાવ, તારી પાસે જે હોય અમને આપી દે છે. તો સજ્જનો, જો જીવતું રહેવું હોય, માર ન ખાવો હોય, તો શું કરવું પડે? આપી દેવું પડે કે ભાઈ લઈ જાય. સમજો, નર્મદા પરિક્રમા જે કરતા હોય તો શૂલપાણેશ્વરની જાળીમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે
એ શૂલપાણેશ્વરની જાળીની અંદર રહેતા જે ભીલ લોકો છે, આદિવાસી ભીલ, એ લોકોને પકડીને લૂંટી લેતા હોય છે. અત્યારે તો ખબર નહીં, પણ આ વાયકા ચાલી આવે, તે લૂંટી લેતા હોય છે. જે હોય એ આપી દેવું પડે એ વખતે. તો જેમ પથીને માટે જેવી રીતે ચોર છે એ બધું લઈ જાય છે, એમ જે સજ્જનો જે શ્રેયના માર્ગ ઉપર જે ચાલવા માંગે છે, શ્રેય માર્ગના પથીને માટે આ રાગ અને દ્વેષ એ બેવું પરિપંથી છે, એટલે શત્રુ છે સજ્જનો. પરિપંથી એટલે વિઘ્ન કરવા વાળા છે. પથીને માટે જેમ તસ્કર વિઘ્ન કરતા છે, લૂંટી જાય છે, એમાં રાગ અને દ્વેષ એ બંને એવા છે સજ્જનો. ભગવાન ભાષ્યકાર આના પર શું કહે છે એ એમની કૃપા છે, તો આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ